જય ભીમ નમો બુધાય મિત્રો, હું દેવદાનભાઈ મુછડિયા, સામાજિક આગેવાન જુનાગઢ. આપ સૌ જાણો છો એ પ્રમાણે બાબા સાહેબ આંબેડકર અને આપણા જે બહુજન મહાપુરુષો છે એમની મુવમેન્ટમાં સમગ્ર ગુજરાતમાં જુનાગઢ હંમેશા અગ્રેસર રહ્યું છે. આજે આપને વાત કરતાં આનંદની લાગણી અનુભવું છું કે બહુજન વિચારધારાના જે કાર્યકર્તાઓ જુનાગઢના છે, દેવેનભાઈ છે, જયંતિભાઈ છે, નિખિલભાઈ છે, બીજા બધા આપણા આગેવાનો છે, આ બધા આગેવાનો સાથે મળી અને આપણે આવતી 11થી 14 એપ્રિલ વચ્ચે બહુજન સાંસ્કૃતિક મેળાનું આયોજન જુનાગઢના મેંદરડા રોડ ઉપર આવેલા પાદરિયા ગામે કરેલું છે. અને આ મેળાની અંદર બહુજન મહાપુરુષોના જીવન ચરિત્રોની સાથે સાથે બહુજન સમાજને વિચારધારા લોકડાયરા મારફત પણ પીરસવામાં આવશે. અને આખા ગુજરાતમાંથી નામાંકિત બહુજન આગેવાનો, બહુજન મુવમેન્ટ સાથે જોડાયેલા લોકો, સાથે સાથે આપણો જે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી પટ્ટી છે, એ પટ્ટી ઉપરથી અનુસૂચિત જનજાતિ સમાજના અગ્રણી લોકો અને વિચારધારાને વરેલા કાર્યકર્તાઓ અને મુવમેન્ટના સાથી મિત્રો પધારવાના છે. તો આ 4 દિવસ છે, આવતા 4 દિવસ એ આપણા માટે ઉત્સવના દિવસો છે. તો હું તમામ કાર્યકર્તાઓને, તમામ આગેવાનોને, તમામ વડીલોને, તમામ માતાઓ બહેનોને વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં તમારો અમૂલ્ય અને કિંમતી સમય કાઢી અને આ કાર્યક્રમનો તમે ભાગ બનો. આ 4 દિવસ આવનારા તમામ મહેમાનોનું અમારી યથાશક્તિ અમે સ્વાગત કરશું. એમના માટે ભોજન અને રહેવાની પણ વ્યવસ્થા કરેલી છે. એટલે કોઈ કાર્યકર્તા કે આગેવાનો ક્યાંયથી પણ જુનાગઢ જિલ્લા બહારથી કે ગુજરાત બહારથી આવતો હોય તો સંકોચ ના અનુભવે, અમે બધી વ્યવસ્થા કરવાના છીએ. તો તમામ લોકોને વિનંતી છે કે આ મેળામાં તમે પાર્ટિસિપેટ બનો. અને સાથે સાથે આ બહુ મોટો કાર્યક્રમ છે ને ભવ્ય કાર્યક્રમ છે અને ગુજરાતમાં આપણે પ્રથમ વખત કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે આવા 4-4, 5-5 દિવસના મેળાવડાઓ બહુજન મુવમેન્ટમાં ક્યાંય થતા નથી. આપણો આ પહેલો નમ્ર પ્રયાસ છે કે આપણે એક આવો મેળાવડો કરીને 4-5 દિવસ સુધી બહુજન વિચારધારા છે એને વેગવંતી બનાવીએ. આના માધ્યમથી આપણે આ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આમાં પણ એક મોટો ખર્ચ છે મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણી પાસે ટાંચા સાધનોની વચ્ચે આપણે કામ કરી રહ્યા છીએ. એટલે જે મિત્રો સ્વૈચ્છિક રીતે જે ઈચ્છે તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે તન મન ધન સ્વરૂપે પોતાનું યોગદાન આપે અને કાર્યક્રમ વધુમાં વધુ કેમ સફળ થાય, વધુમાં વધુ કાર્યક્રમ સારો કેવી રીતે થાય અને કાર્યક્રમ કેવી રીતે દીપી ઉઠે અને આવતી વર્ષે પણ લોકો કહે કે આવો કાર્યક્રમ દર વર્ષે થવો જોઈએ, આ ટાઈપનું આયોજન કરીએ. એમાં બધા જ આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓને અને ખાસ કરીને જુનાગઢ જિલ્લાના તમામ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આપણે સૌ પોતાના તન મન અને ધનનો યોગ્ય આપણી શક્તિ પ્રમાણે સહકાર આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બધા કામે લાગીએ. જય ભીમ, નમો બુધાય.